10 વિજ્ઞાનનું પ્રકરણ 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન થી આપણે આજે વિજ્ઞાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ વિડીયોની અંદર આપણે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવાના છીએ. ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે જવાબદાર જે કિરણો છે એ 4 કિરણો પૈકીના કોઈ પણ 2 કિરણો પ્રતિબિંબનું બિંદુ રચવા માટે જવાબદાર છે. જેમ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ જે છે એ પરાવર્તન પામ્યા પછી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અંતર્ગોળ અરીસાની અંદર. જ્યારે બહિર્ગોળ અરીસાની અંદર એ અહીંયાથી ફેલાઈને બહાર જાય છે તો સામેની તરફ એ મુખ્ય કેન્દ્ર પર ભેગા થવાનો ભાસ આપણને થતો હોય છે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, વસ્તુમાંથી આવતું કિરણ જે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામશે. મુખ્ય અક્ષને સમાંતર એ પરાવર્તન પામે છે. જ્યારે બહિર્ગોળ લેન્સની અંદર એ સામેની તરફ ભેગું થતું હોય એવો આપણને ભાસ થશે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ ફરી પાછું પરાવર્તન પામીને એ જ વક્રતા કેન્દ્રમાંથી પાછું ફરે છે. બહિર્ગોળ અરીસાની અંદર એ ફરી પાછું આવતું હોય એટલે કે એનું જે વક્રતા કેન્દ્ર છે એ તો લેન્સની સપાટીની બીજી તરફ હશે, તેમાંથી પસાર થતું હોય એવો ભાસ થશે. જ્યારે મુખ્ય અક્ષ સાથે ચોક્કસ ખૂણે આપાત થતું, ધ્રુવ પર આપાત થતું કિરણ ફરી પાછું એ જ દિશામાં એટલા જ કોણ બનાવીને ફરી પાછું એ પરાવર્તન પામતું હોય છે. તો આવા 4 કિરણો પૈકીના કોઈ પણ 2 કિરણો દ્વારા વસ્તુનું પ્રતિબિંબ રચાતું હોય છે. તો હવે અંતર્ગોળ અરીસાની સામે જુદા જુદા સ્થાનોએ વસ્તુને ગોઠવી એના મળતું પ્રતિબિંબનું સ્થાન, પ્રકાર અને પરિમાણનો આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ. વસ્તુનું સ્થાન અંતર્ગોળ અરીસાની સામે અનંત અંતરે હોય ત્યારે અનંત અંતરેથી આવેલા કિરણો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. આમ અહીં વસ્તુનું પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર પર રચાય છે. અરીસાની સામે પ્રતિબિંબ રચાય છે કે જેને આપણે પડદા ઉપર ઝીલી શકીએ અને તેથી એ વસ્તુનું પ્રતિબિંબ એ વાસ્તવિક છે. અહીં મળેલું પ્રતિબિંબ એ ઉલટું હશે. અહીં મળેલું પ્રતિબિંબ જે છે એ ઉલટું મળે છે. પરિમાણ ખૂબ નાનું બિંદુવત પરિમાણ આપણને, એટલે કે મૂળ વસ્તુની કમ્પેરમાં એક નાનું બિંદુવત પરિમાણ આપણને મળે છે. વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર સી થી થોડે દૂર હોય તો વસ્તુનું પ્રતિબિંબ એ સી અને એફની વચ્ચે મળે. ફરી પાછું અરીસાની સામે પ્રતિબિંબ રચાય છે એટલે કે પ્રતિબિંબ એ વાસ્તવિક હશે અને તમે આકૃતિમાં જોઈ શકો તેમ એ ઉલટું પ્રતિબિંબ રચાતું હોય છે. પરિમાણ મૂળ વસ્તુ કરતાં નાની. તમે અહીંયા જોઈ જ શકો છો કે જે પ્રતિબિંબ જે છે એ વસ્તુ કરતાં, માનો કે વસ્તુને આપણે અહીંયા એ અને બી કહીશું તો પ્રતિબિંબને આપણે એ ડેશ બી ડેશ કહીએ તો એ નાનું પ્રતિબિંબ રચે છે. વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર પર. વક્રતા કેન્દ્ર પર મુકાયેલી વસ્તુનું પ્રતિબિંબ વક્રતા કેન્દ્ર પર જ રચાય છે.
ફરી પાછું અરીસાની સામે એટલે કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળશે અને પરિમાણ એ મૂળ વસ્તુ જેટલું જ આપણને મળે છે. એનો અર્થ એવો થઈ ગયો કે આપણે સીથી જેટલે દૂર વસ્તુ હતી એને જેમ જેમ તમે ધીમે 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 નજીક લાવતા જશો સી સુધી, તેમ તેમ વસ્તુનું પરિમાણ જે છે નાનાથી મોટા થતાં સી પર આવીને વસ્તુ જેટલું જ પ્રતિબિંબ રચે છે. હવે વસ્તુને સી અને એફની વચ્ચે ગોઠવીએ તો પ્રતિબિંબ જે છે એ સીથી દૂર મળે છે. અને હવે તમે જો તો પ્રતિબિંબ જે છે એ વાસ્તવિક તો છે જ, ઉલટું પણ છે અને પરિમાણ જે છે એ વિવર્ધિત મળે છે, મૂળ વસ્તુ કરતાં મોટી મળે છે. એનો અર્થ એવો થાય કે સીથી એફની વચ્ચે તમે જેમ જેમ અરીસા તરફ વસ્તુને ખસેડતા જશો તેમ તેમ પ્રતિબિંબ તમારું મોટું મળતું જશે, પ્રતિબિંબ મોટું મળતું જશે. વસ્તુનું સ્થાન મુખ્ય કેન્દ્ર પર. હવે મુખ્ય કેન્દ્ર પર જ્યારે મૂકીએ ત્યારે વસ્તુનું અંતર અનંત અંતર એટલે કે તમે જેટલો પડદો પાછળ ખસેડતા જશો તેમ તેમ તમને પ્રતિબિંબ મળતું જ જવાનું છે. આમ તમે ક્યાંય પણ પાછળ પડદો ગોઠવશો ત્યાં તમને તેટલું જ વિવર્ધિત પ્રતિબિંબ આપણને મળશે. તો પ્રકાર વાસ્તવિક, ઉલટું અને પરિમાણ વસ્તુ કરતાં ખૂબ જ મોટું. હવે વસ્તુને આપણે એફ અને ધ્રુવ પીની વચ્ચે ગોઠવીએ તો એનું વાસ્તવિક પ્રતિબિંબ આપણને મળતું નથી, પરંતુ અરીસાની બીજી તરફ આપણને પ્રતિબિંબ મળે છે. આમ અરીસાની બીજી તરફ મળતું પ્રતિબિંબ એટલે આને કહીશું આપણે આભાસી પ્રતિબિંબ. એ જે છે આપણને મળશે એ આભાસી પ્રતિબિંબ અને ચત્તુ પ્રતિબિંબ મળે. ફરી પાછું મૂળ વસ્તુ કરતાં પરિમાણ એનું વિવર્ધિત થયેલું છે એટલે કે મૂળ વસ્તુ કરતાં મોટું મળે છે. તો અહીંયા આપણે આમ 6 સ્થાનોએ વસ્તુ મૂકી અને એના મળતા પ્રતિબિંબનો સ્થાન, પ્રકાર અને પરિમાણ વિશેનો અભ્યાસ કર્યો. હવે આ કોઠામાં આપણે ટેબલની અંદર આ દરેક વસ્તુને શોર્ટમાં આવરી લીધેલી છે. હવે પરીક્ષાની દ્રષ્ટિએ આ ખૂબ અગત્યના એસક્યુ સ્વરૂપમાં પૂછી શકે છે, ક્યાં તો 2 માર્કના પ્રશ્ન સ્વરૂપમાં આકૃતિ દોરીને પણ પૂછી શકે છે. સ્વાધ્યાયની અંદર પણ એ પ્રશ્નો આપેલા જ છે. હવે જોઈએ બહિર્ગોળ અરીસાની સામે જુદા જુદા સ્થાનોએ વસ્તુ મૂકતા મળતા પ્રતિબિંબનો આપણે અભ્યાસ કરીએ. વસ્તુનું સ્થાન અનંત અંતરે. અનંત અંતરે બહિર્ગોળ અરીસો છે જે કિરણોને વિખેરે છે એટલે એના જે કિરણો છે ભેગા નથી મળતા, પરંતુ આપણને અરીસાની બીજી તરફ ક્યાંક ભેગા થતા હોય એવો ભાસ થાય છે. તો જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકીએ ત્યારે જે પ્રતિબિંબ છે એ અરીસાની બીજી તરફ મુખ્ય કેન્દ્ર પર રચાય છે. અરીસાની બીજી તરફ રચાય છે એટલે કે એનું આપણે પડદા ઉપર પ્રતિબિંબ ઝીલી નથી શકતા અને તેથી આવા પ્રતિબિંબને આપણે કહીશું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ આપણને મળે છે. પરિમાણ વસ્તુ કરતાં ખૂબ જ નાનું બિંદુવત પ્રતિબિંબ આપણને અહીંયા મળવાનું છે. હવે વસ્તુને અનંત અંતર અને ધ્રુવની વચ્ચે ગમે ત્યાં તમે ગોઠવો, જેટલો તમે અરીસા તરફ વસ્તુ ખસેડતા જશો તેટલું જ જે પ્રતિબિંબ છે એ બીજી તરફ અરીસા તરફ આવતું જશે અને થોડું થોડું વિવર્ધિત તો ના કહીએ, પરંતુ પ્રતિબિંબ થોડુંક મોટું થતું જશે, પરંતુ મૂળ વસ્તુ કરતાં તો નાનું જ પ્રતિબિંબ આપશે. આમ મળતું પ્રતિબિંબ એ અરીસાની બીજી તરફ ધ્રુવ અને એફની વચ્ચે. હવે તમે જેટલું નજીક લાવશો પ્રતિબિંબ થોડું થોડું પાછળ ખસતું જશે, પરંતુ પ્રતિબિંબ જે છે અરીસાની પાછળ ધ્રુવ અને એફની વચ્ચે જ રચાશે.
આભાસી અને ચત્તું જ હશે અને પરિમાણ મૂળ વસ્તુ કરતાં નાની જ મળશે. તો અહીંયા બહિર્ગોળ અરીસાની સામે આપણને 2 જ પ્રકારના પ્રતિબિંબો મળતા હોય છે. તો આશા રાખું કે તમને વિડીયોમાં સમજ પડી હશે. હવે પછીનો વિડીયો આપણે લેન્સ વડે રચાતા પ્રતિબિંબનો જોઈશું.